જય શ્રી કૃષ્ણ. ગ્રહણ એટલે શું? તો ગ્રહણ એ એક અદ્ભુત ખગોળીય ઘટના છે. જ્યારે સૂર્ય, પૃથ્વી અને ચંદ્ર એક સીધી રેખામાં આવે છે અને પૃથ્વીનો પડછાયો ચંદ્ર પર પડે ત્યારે ચંદ્રગ્રહણ થાય છે. ને વૈજ્ઞાનિક રીતે એ એક સંપૂર્ણ ખગોળીય ઘટના માનવામાં આવે છે. અને એવું નથી કે ગ્રહણનું મહત્ત્વ આજના આધુનિક યુગમાં જ છે. આનું મહત્ત્વ આપણા પુરાતન કાળથી જ ચાલ્યું આવે છે. આપણા ઋષિમુનિઓએ આનું વર્ણન આપણા ગ્રંથોમાં પણ કર્યું છે. અને ગ્રંથો પ્રમાણે આ સમયગાળામાં નકારાત્મક ઉર્જાઓ ખૂબ જ પ્રબળ બને છે. તેથી જ ધાર્મિક દ્રષ્ટિએ આ ઘટનાને વિશેષ મહત્ત્વ આપવામાં આવ્યું છે. ને શ્રીમદ ભાગવતમાં વર્ણવેલ પૌરાણિક કથા અનુસાર સમુદ્ર મંથન સમયે અમૃત કળશ પ્રગટ થયો. અમૃત કળશ પ્રગટ થતાં દેવો અને દાનવો વચ્ચે ભારે સંઘર્ષ થયો અને ભગવાન શ્રીહરિ વિષ્ણુએ મોહિની અવતાર ધારણ કરી દેવોને અમૃતપાન કરાવ્યું. પરંતુ સ્વભાનુ નામનો એક ચાલાક દાનવ દેવ સ્વરૂપ ધારણ કરી દેવોની પંક્તિમાં ભળી ગયો. હવે આ વાતની જાણ સૂર્યદેવ અને ચંદ્રદેવને થઈ ગઈ. તેથી તેઓએ ભગવાન શ્રી હરિ વિષ્ણુને ચેતવ્યા. ત્યારે ભગવાને સુદર્શન ચક્ર વડે તેનું મસ્તક ધરતી અલગ કરી દીધું. પરંતુ અમૃતની થોડી બૂંદો તેના ગળામાં ઉતરી ગઈ હોવાથી તે મૃત્યુ ન પામ્યો ને માથું રાહુ અને ધડ કેતુ બન્યા. ત્યારથી જ રાહુ કેતુ સૂર્ય અને ચંદ્ર પ્રત્યે વેરભાવ રાખે છે અને તેમને ગળવાનો પ્રયાસ કર્યા કરે છે. અને ગ્રહણ ત્યારે જ થાય છે. અને આ વખતે 2026નું પહેલું ચંદ્રગ્રહણ માર્ચમાં થવા જઈ રહ્યું છે. ને આ વખતનું ચંદ્રગ્રહણ ખૂબ જ મહત્વપૂર્ણ છે, કેમ કે તે ફાગણ મહિનાની પૂર્ણિમાના દિવસે થવા જઈ રહ્યું છે. આ દિવસે જ હોળિકા દહન પણ કરાશે, જેને નાની હોળી તરીકે પણ ઓળખવામાં આવે છે. અને ખાસ બાબત એ છે કે ભારતમાં પણ ચંદ્રગ્રહણ દેખાવાનું છે, એટલે ચંદ્રગ્રહણનું સૂતક ભારતમાં પણ માન્ય ગણાશે. તેથી જ આવો જાણી લઈએ કે આ ચંદ્રગ્રહણ અને સૂતક કાળનો સાચો સમય શું રહેશે, તેમજ આ સમયગાળા દરમિયાન શું કરવું જોઈએ ને શું ન કરવું લાભદાયક રહેશે. એટલે આજનો વિડીયો ખૂબ જ મહત્વપૂર્ણ રહેવાનો છે. તો અંત સુધી અમારી સાથે જોડાયેલા રહેજો. અને જો માહિતી તમને સારી લાગે તો લાઈક કરજો અને તમારા મિત્ર અને પરિવારમાં પણ શેર કરજો, જેથી કરી તેઓને પણ આ વખતે થવા જઈ રહેલા ચંદ્રગ્રહણ વિશે સંપૂર્ણ માહિતી પ્રાપ્ત થઈ શકે. સાથે જ જો તમે આ ચેનલ પર પહેલીવાર આવ્યા છો તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલશો. અને નીચે બતાવેલા બેલ આઇકનને પણ પ્રેસ કરી દેજો, જેથી કરીને અમારા દ્વારા આવનારા બધા જ નવા વિડીયો તમારા સુધી સરળતાથી પહોંચી શકે. તો પંચાંગ અનુસાર આ વખતનું પૂર્ણ ચંદ્રગ્રહણ હશે, જે 3 માર્ચ 2026 મંગળવારના રોજ ફાગણ મહિનાની પૂનમના દિવસે થઈ રહ્યું છે. ને ભારતીય સમય મુજબ આ ચંદ્રગ્રહણ બપોરે 3:20 શરૂ થઈ જશે, જે સાંજે 6:47 સુધી ચાલશે. અને ગ્રહણનો કુલ સમયગાળો 3 કલાક ને 27 રહેશે, જેમાં ચંદ્રગ્રહણનો પ્રારંભ 3:20 થઈ જશે ને ખગ્રાસ પ્રારંભ 4:34 થશે. ત્યાર પછી ગ્રહણ મધ્ય સમય 5:04 રહેશે અને ખગ્રાસ સમાપ્ત થશે 5:33. ત્યાર પછી ચંદ્રગ્રહણ સમાપ્ત થશે 6:47. એટલે કે ખગ્રાસ કાળનો સમય 59 રહેશે. ને જ્યોતિષશાસ્ત્ર અનુસાર ચંદ્રને મન અને લાગણીનો કારક માનવામાં આવે છે. એટલે બ્લડ મૂન દરમિયાન રાહુ અને કેતુનો પ્રભાવ વધવાથી માનસિક ભ્રમ અને ડર પણ વધી શકે છે. અને આ ગ્રહણ ખાસ કરીને કર્ક, વૃશ્ચિક અને મીન જેવી જળ તત્વની રાશિઓ પર ભાવાત્મક ઉતાર ચઢાવ લાવી શકે છે. જ્યારે મેષ અને સિંહ રાશિના જાતકો માટે આકસ્મિક નિર્ણયો લેવાનો સમય બની શકે છે. આ ચંદ્રગ્રહણ પૂર્વોત્તર ભારતમાં સૌથી વધુ સમય માટે દેખાશે, જ્યારે ઉત્તર અને પશ્ચિમ ભારતમાં તે ઓછા સમય માટે નજર આવશે. ને શહેરોની વાત કરીએ તો આ ચંદ્રગ્રહણ ઈટાનગરમાં લગભગ 1 કલાક 40 સુધી જોઈ શકાશે, જ્યારે કલકત્તામાં 1 કલાક 15 સુધી દેખાશે. તો લખનૌમાં લગભગ 45 દિલ્હીમાં ચંદ્રગ્રહણનો નજારો લગભગ 25 સુધી જ દેખાશે. અને ભોપાલમાં 26 ચેન્નઈમાં 29 અને મુંબઈમાં આ ચંદ્રગ્રહણ માત્ર લગભગ 5 સુધી જ દેખાશે. જ્યારે પટનામાં આ ચંદ્રગ્રહણ લગભગ 1 કલાક ને 3 સુધી નજરે ચડશે. આમ આસામ, અરુણાચલ પ્રદેશના ઉત્તર પૂર્વી ક્ષેત્રમાં આ ચંદ્રગ્રહણ વધારે પડતું દેખાશે. સાથે જ આ ગ્રહણ ભારત ઉપરાંત યુરોપ, એશિયા, ઉત્તર અને દક્ષિણ અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને આફ્રિકાના અનેક ભાગોમાં જોવા મળશે.
અને ત્યાં રહેનારા આપણા હિન્દુઓ માટે પણ સૂતક માન્ય ગણાશે. હવે વાત કરીએ ગ્રહણથી લાગતા સૂતકની, તો જ્યોતિષ અનુસાર ચંદ્રગ્રહણ શરૂ થવાના 9 કલાક પહેલાંથી જ સૂતક કાળ શરૂ થઈ જાય છે. એટલે 3 માર્ચે સવારે 9:39 સૂતક કાળ શરૂ થઈ જશે, જે ગ્રહણ સમાપ્ત થવાની સાથે જ પૂર્ણ થઈ જશે. ને આ સૂતક કાળ દરમિયાન કોઈ પણ શુભ કાર્ય, પૂજાપાઠ, હવન અથવા નવા કાર્યની શરૂઆત કરવી વર્જિત મનાય છે. ચંદ્રગ્રહણ અને સૂતક કાળ દરમિયાન ખાવા પીવાથી પણ બચવું જોઈએ. એટલું જ નહીં, ભોજન પણ ન બનાવવું, શક્ય હોય તો જળ પણ ન પીવું. પણ હા, જો નાના બાળકો હોય કે વૃદ્ધ કે બીમાર વ્યક્તિ હોય, તેઓને આ નિયમમાં શાસ્ત્ર અનુસાર બાંધછોડ આપવામાં આવેલ છે. તેમજ આ સમયગાળા દરમિયાન ખરીદ વેચાણ કે નાણાકીય વ્યવહાર ન કરવા જોઈએ. ઘરની બહાર પણ ન નીકળવું જોઈએ. ઝઘડો ન કરવો ને ગર્ભવતી મહિલાઓએ ખાસ કરી સાવધાન રહેવું જોઈએ. તેઓએ ધારદાર વસ્તુ ન વાપરવી, ગ્રહણ ન જોવું. ને યાદ રાખીને સૂતક કાળ પહેલાં જ પાણી અને ખાવા પીવાની વસ્તુઓ જેમ કે દૂધ, દહીં, અથાણાં અને જો 12 મહિનાનું અનાજ ભરેલું હોય તો તેમાં પણ તુલસીના પાંદડા કે ડાબ રાખી દેવું જોઈએ, જેથી આભડછટ ના લાગે. આમ કરવાથી ગ્રહણની નકારાત્મક અસર વસ્તુઓ પર પડતી નથી. સાથે જ ગ્રહણ સમયે છરી, સોય, કાતર જેવી અણીદાર વસ્તુઓનો ઉપયોગ પણ કરવાથી બચવું જોઈએ. તેમજ નખ અને વાળ કાપવા પણ અશુભ મનાય છે. ગ્રહણ દરમિયાન બધા જ દેવાલયો, મંદિરોમાં પૂજાપાઠ કરવામાં આવતા નથી. સાથે જ મંદિરોના કપાટ બંધ કરી દેવામાં આવે છે. તેથી જ ઘરના મંદિરોના પણ દ્વાર કે પડદા પણ બંધ રાખવા જોઈએ. સાથે ચંદ્રગ્રહણ દરમિયાન બ્રહ્મચાર્યનું પાલન કરવું જોઈએ. ને ચંદ્રગ્રહણ સમાપ્ત થતાં સ્નાન કરી ઘરના ખૂણે ખૂણે તેમજ ઘરના મંદિરમાં ગંગાજળ છાંટવું જોઈએ, જેથી કરી જો કોઈ ભૂલચૂક થઈ ગઈ હોય તો ઘરની શુદ્ધિ થઈ જાય ને નકારાત્મક પ્રભાવ દૂર થાય. ત્યાર પછી શુદ્ધ ભોજન બનાવી ભગવાનને ભોગ ધરાવવો ને તેના પછી જમવું જોઈએ. અને ગ્રહણ પછી દાન પુણ્ય કરવું શુભ માનવામાં આવે છે. તેથી બને તો ક્ષમતા અનુસાર ચોખા, દૂધ, સફેદ વસ્ત્ર, તલ, મિષ્ટાન વગેરે કાંઈક ને કાંઈક દાન અવશ્ય કરવું જોઈએ. તેમજ ગ્રહણ સમયે વ્યક્તિએ ભગવાન શ્રી હરિના નામો, ગાયત્રી મંત્ર અને મહામૃત્યુંજય મંત્રનો જાપ કરવો જોઈએ. ને ગૌ સેવા અને અન્નદાન અવશ્ય કરવું જોઈએ. તો આ હતી ફાગણ પૂર્ણિમાના દિવસે થવા જઈ રહેલા ચંદ્રગ્રહણ વિશેની સંપૂર્ણ માહિતી. ને અમને આશા છે કે આ માહિતી તમને ઉપયોગી થશે. જો તમને આ માહિતી થોડી પણ ઉપયોગી લાગે તો આ વિડીયોને વધારેમાં વધારે લોકોમાં શેર કરજો, જેથી કરી તેઓને પણ ચંદ્રગ્રહણ વિશેની સંપૂર્ણ માહિતી પ્રાપ્ત થઈ શકે. તો ચાલો આવી જ વૈદિક અને પ્રમાણભૂત માહિતીઓ સાથે ફરી મળીશું. જય શ્રી કૃષ્ણ.